હું ઘણીવાર એમ કહું કે ઘરમાં તમે મોટે મોટેથી ઘાંટા પાડતા હો, મોટે મોટેથી ઝઘડો કરતા હો, અને એ જ વખતે શહેરનો કોઈ મોટો માણસ તમારા ઘરમાં એન્ટર થાય તો તમે શું કરશો? અચાનક તમે ઘરમાં બહુ ઝઘડો કરતા હો, સીન યાદ કરો, ઘરમાં બહુ ઝઘડો ચાલતો હોય અને અચાનક શહેરનો કોઈ મોટો માણસ તમારા ઘરમાં એન્ટર થયો, હવે તમારું ફર્સ્ટ રિએક્શન શું હશે? શું કરશો? અને શું બતાવવાનો પ્રયત્ન કરશો કે ગુસ્સો શું હોય એ તો આ લોકોને દૂર 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 સુધી કાંઈ ખબર નથી. આના જેવા ડાયા, આના જેવા સીધા, આમના જેવા સંસ્કારી, આમના જેવા આમ પરસ્પર પ્રેમથી રહેવા વાળા આખા ગામમાં બીજા કોઈ. બોલે કેમ? બોલે આપણને આવી રીતે કલા કરતા, ઝઘડો કરતા આ જોશે તો આપણા માટે શું વિચાર કરશે? તો વિચાર કરો, ઘરમાં મોટે મોટેથી ઘાંટા પડતા હોઈએ અને શહેરનો મોટો અને ગુણ પ્રમાણે. તો દાઉજીનું નામ જ્યારે સૌથી પહેલા પાડવાનું હતું અને ગર્ગાચાર્યે કહ્યું અયમ હિ રોહિણી પુત્રો. ભૈયા આપના ખોળામાં જે આ ગૌર બાળક બેઠું છે આપનું નહીં, રોહિણીજીનું છે. ભૈયાને લાગ્યું આ તો બહુ જાણકાર છે. અને જ્યારે દાઉજીનું નામકરણ કરવાનું હતું ત્યારે ગર્ગાચાર્યજી કહે કે આ બહુ બલવાન થવાના માટે એમનું એક નામ બલરામ બહુ સુંદર છે, એમનું એક નામ રામ, અને જાણતા હતા એમનું કર્ષણ દેવકીજીના ગર્ભમાંથી કરી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, માટે એક નામ એમનું સંકર્ષણ. તો સ્વરૂપ પ્રમાણે, લીલા પ્રમાણે અને ગુણ પ્રમાણે આ ત્રણ નામ દાઉજીના પડ્યા. અને હવે મૈયા પ્રસન્ન થઈ ગઈ કે હવે મારા લાલાનું નામ પણ પડશે. અને જ્યારે લાલાના દર્શન ગર્ગાચાર્યજીએ કર્યા, ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા અરે મૈયા, આના તો અનેક નામો છે અને અનેક સ્વરૂપો છે. અલગ અલગ યુગોમાં અલગ અલગ નામ અને સ્વરૂપ બદલીને આ આવતા જ હોય છે, પણ જ્યારે આના દર્શન કરું છું તો દર્શન કરીને મને એક જ નામ યાદ આવે છે. એ નામ સ્વરૂપાનુકૂળ પણ છે, લીલાનુકૂળ પણ છે અને ગુણાનુકૂળ પણ છે, અને નામ છે કૃષ્ણ. કૃષ્ણ શ્યામ છે એટલે સ્વરૂપાનુકૂળ પણ છે. અને કૃષ્ણ કોને કહેવાય? કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. જે વિના પ્રયત્ને આપણને એની ઓર ખેંચી લે એને કહેવાય કૃષ્ણ. કૃષ્ણ કોને કહેવાય? કૃષિર્ભુવાચક શબ્દનશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. જે જગતના અણુ અણુમાં આનંદ રૂપે રહેલા છે એને કહેવાય કૃષ્ણ. અને આ નામ પ્રભુનું પડ્યું, બધાને આનંદ થયો, પણ યશોદા મૈયાને બહુ આ નામ ગમ્યું. મૈયાને આ નામ કેમ ના ગમે? મૈયા કે જો દાઉજીના નામ કેટલા સરસ, રામ, બલરામ, સંકર્ષણ, પણ મારો લાલો સાવરો છે તો જાણી જોઈને મને ચીડવવા માટે ગર્ગાચાર્યજી એમનું નામ કૃષ્ણ રાખ્યું છે. અને હવે ગોપીઓને તો મોકો મળી ગયો. ગોપીઓ આવી પ્રભુના મનમાં, અને મનમાં આવીને ગોપીઓ પરસ્પર કહેવા લાગી જો આ ગર્ગાચાર્યજી બહુ જાણકાર છે, આ દાઉજીના નામ કેવા સરસ, રામ બોલીએ ચાલી જાય, બલરામ, અને પ્રભુનું નામ બોલવું હોય આખી જીભને વાળવી પડે. અને જો મોટા થઈને બધા કાળા કામ કરવાનો છે માટે નામ પણ કૃષ્ણ રાખે. પ્રભુ કે હું કયા કાળા કામ કરવાનો છું? બોલે ઘર ઘરમાં જઈને માખણ ચોરશો, મામાને મારશો. લોકો તો વેકેશનમાં મામાને ત્યાં રહેવા જાય. આ પહેલી વાર મથુરા ગયા અને બી મામાને મારો. અને આ બધા કાળા કામ કરવાના છો માટે આપનું નામ કૃષ્ણ રાખ્યું. ત્યારે ભગવાન કે ના ના, એટલે કૃષ્ણ નથી. યદી એવું જ હોય તો દાઉજી ગોરા, યશોદાજી ગોરા, નંદરાયજી ગોરા, ખાલી આપ જ શ્યામ કેમ થયા? ત્યારે ભગવાન તર્ક આપે છે અરે એમને એમ શ્યામ થયો નથી. જ્યારે મારો જન્મ થયો તો ગોપીઓ તમે લઈ જઈ મને યમુનાજીમાં ડૂબકી મરાવી દીધી. તો યમુનાજીનો રતી ચાલવા લાગ્યા એની ખબર ક્યારે પડે? પહેલા ઘરમાં તમે એકલા સેવા કરતા, બધાને કહેતા, પણ કોઈ જોડાતું નહીં. પણ અચાનક ઘરનું કોઈ વ્યક્તિ સેવામાં રસ લેવાનું સ્ટાર્ટ કરી દે તો માનવાનું હવે મારા પ્રભુ ઘૂંટણથી ચાલતા થયા અને ચાલીને સૌથી પહેલા આની પાસે ગયા છે કે પ્રભુની સેવામાં એક જીવ ઓર જોડાવા લાગે. અને ત્યાં ધીમે ધીમે થોડો સમય વ્યતીત થયો અને મૈયાએ પહેલી વહેલી વાર ઠાકોરજીને થોડું માખણ ચટાવ્યું. અને જ્યાં પ્રભુને માખણ ચટાયું ને ત્યાં પ્રભુને લાગ્યું કે અસલી વસ્તુ તો હવે મળી છે.
અને પછી તો આખો દિવસ પ્રભુ માખણ 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 કર્યા કરે. અને એક દિવસ થયું એવું, પ્રભુ ગૌશાળામાં બેઠા હતા અને ઘણી બધી ગોપીઓ આવી અને ગોપીઓ આવીને કહેવા લાગી, અરે કનૈયા, અમારે ઘરમાં રસોઈ બનાવવાની છે, પણ બહુ વરસાદ આવ્યો તો અમારા જે ગોબરના ઉપલા છે બધા સુકાઈ ગયા છે, તો અહીંયા તારી ગૌશાળામાં બહુ ગોબર છે, તે ગોબર અમારે લઈ જવું છે. ભગવાન કે આટલા દિવસથી હું જોતો હતો કે અમારા ગૌશાળામાંથી રોજ ગોબર ચોરાય છે, પણ આજે ચોર પોતે કબૂલ કરવા આવ્યા. બોલે અમે રોજ નથી આવતા, આજે લેવા માટે આવ્યા છે. ભગવાન કે એમને એમ હું ગોબર ન લઈ જવા દઉં. ગોપીઓ કે એમને એમ લેવા પણ નથી આવ્યા, તો ભાઈ બદલામાં શું મળશે? તો ગોપીઓ કહે, જેટલા તગાડા ગોબર લઈશું એટલા ગોલા માખણના તને આપીશું. ભગવાન કે આ સોદો થોડો ઇન્ટરેસ્ટ આવે એવો છે, પણ તમે કેટલા તગાડા લઈ ગયા એ ગણીશું કેવી રીતે? ત્યારે ગોપીઓ કહે, જો જેટલા તગાડા ગોબર લઈએ ને તે ગોબરને તગાડામાંથી એક ટીકી લઈને તારા મુખ પર લગાવી દઈશું, અને છેલ્લે આપણે કેટલા ચાંદલા થયા છે ગણી લઈશું અને હિસાબ બરાબર સેટ કરી લઈશું. ભગવાન કે આ બરાબર. ગોપીઓ બધી તગાડા ભરીને લાવી અને એક ગોબરનો ચાંદલો પ્રભુના મસ્તક પર કર્યો, બીજું આવ્યો, બીજો મસ્તક ઉપર, એમ કરતા કરતા આખું મુખ ભરાઈ ગયું. બોલે હવે ક્યાં લગી? ભગવાન કે હાથ પર કરો. પ્રભુના બંને હાથ પર પણ ગોબરના ચાંદલા. અને ત્યાં જ મૈયા પ્રભુને ગોતતા ગોતતા આવ્યા કે મારો લાલો ગયો ક્યાં છે, મારો લાલો ગયો ક્યાં છે, ક્યાંય દેખાતો નથી. અને ત્યાં સામે એક બાલક ઉભો છે, અને એવો બાલક છે કે જે આખો ગોબરથી ભરેલો છે. અને મૈયાએ જોઈને કહ્યું, જો આજના જમાનામાં માઓ બાળકને સાચવતી એ નથી, જો આ ક્યાં મારો લાલો એવો સુંદર શૃંગાર કરી તૈયાર કરી હમણાં મેં બહાર મોકલ્યો, અને ખબર નહીં આ કોણ ગોપીનો લાલો છે, આખો ગોબરથી ભરેલો છે. અને ત્યાં પ્રભુ એને મૈયા મૈયા કહીને બોલાવ્યા, અને મૈયાને લાગ્યું હમણાં નવડાવીને એવા સુંદર શૃંગાર કરીને મોકલ્યા અને આખા ગોબરથી ભરાયો છે. અને પ્રભુ બિચારા શરમાવા લાગ્યા. અને ત્યાં જ પ્રભુને ઉદાસ જોઈ ગોપીઓ સામે આવી અને હાથમાં સુંદર છાછ લઈને કહે, અરે કનૈયા, તારે આ છાછ પીવી છે? ભગવાન કે હા છાછ પીવી છે. તો ગોપી કે એમને એમ છાછ ન મળે તો શું કરવું? બોલે જરા નાચીને બતાવો. ભગવાન કે મને નાચતા નથી આવડતું. ગોપી કે જો નાચીને બતાવો તો આ છાછ મળશે. ત્યારે છાછ જોઈને પ્રભુની ઈચ્છા તો થઈ ગઈ, ભલે માખણ ન મળે છાછ તો મળશે. અને ભગવાન પોતાના ચરણથી આમ આમ નાચવા લાગ્યા. ત્યારે ગોપીઓ કે જરા તાલ તો આપો. બોલે કેવી રીતે? તમે તાળી પાડીને તાલ આપો તો પ્રભુને નાચવાનું મન થાય. તો જેટલી ગોપીઓ છે એ બધી ગોપીઓ તાલ આપવા લાગી. અને ભગવાન એક ચરણ ઉપર કરે, બીજો ચરણ નીચે, બીજો ચરણ ઉપર, બીજો ચરણ નીચે. ત્યાં ગોપીઓ કહે, એક મિનિટ ઉભા રહો. ગોપીઓ કહ્યું, આવી રીતે નાચ જોઈને તમને જરાય આનંદ આવ્યો? ગોપી કે ના. બીજી ગોપી કે તમને આનંદ આવ્યો? બોલે ના. આવી રીતે કોઈ નૃત્ય હોય તો પ્રભુ કે કેવી રીતે કરો? ત્યારે ગોપી કે એવું કરો, એક હાથ માથા ઉપર મૂકો, એક હાથ કમર ઉપર મૂકો, અને અમે જયારે તાલ આપીએ ત્યારે ઠુમકા લગાવી લગાવીને ગોળ ગોળ ફરો તો આનંદ આવે. ત્યારે ગોપીઓએ ફરી તાલ આપવાની શરૂઆત કરી. કેવી રીતે? અને ભગવાન એક હાથ માથા ઉપર મૂક્યો છે, એક હાથ કમર ઉપર મૂક્યો છે, અને ઠુમકા લગાવતા લગાવતા ગોળ 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 ફરે છે. અને જ્યારે આ દર્શન માનો રસખાનજીએ કર્યા, અને રસખાનજી પણ કહેવા લાગ્યા, જુઓ તો ખરા, આખી દુનિયા જેના એક સંકલ્પ માત્રથી નાચે છે, આજે એ ગોપીઓના આ ઈશારા ઉપર નાચી રહ્યા છે. અને ત્યારે રસખાનજીએ કહ્યું કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુભેદ બતાવે, નારદ સે શુક વ્યાસ રટે પછી હાર તઉ પુનિ પાર ન પાવે, તાહી અહીર કી છો હરિયા છછિયા બર છાછ પે નાચ નચાવે. જો તો ખરા, મોટા મોટા દેવતાઓ પણ જેને આરાધના કરતા કરતા થાકી જાય, એ ભગવાન આજે ગોપીઓની આ અંજલિમાં રહેલી છાછને અરોગવા માટે બ્રહ્માંડને નચાવવા વાળા આજે ગોપીઓના ઈશારા ઉપર નાચી રહ્યા છે. આ દર્શન પણ કર્યું. અને ત્યારે ભગવાન કહે કે જો આ માખણ માટે કેટલું કેટલું નાચવું પડે છે, તો એ માખણ મળતું નથી. ત્યારે દાઉજીને કહ્યું, દાદા ભૈયા બોલે શું? આ ઘર કોનું? બોલે આપણું. આ ગાયો કોની? બોલે આપણી. આ માખણ કોનું? બોલે આપણું. અને છતાં ખાવા ન મળે તો શું કરવું જોઈએ? ત્યારે દાઉજી કહે, કનૈયા,
यदि सीधी आंगળી થી માખણ ન નીકળે તો કરવું જોઈએ. દારે સલામના વૈષ્ણવ સલાહ આપી કે આંગળી ટેડી કરવી જોઈએ. પ્રભુ તો માટલી ટેડી કરવાના.